કોઈ માણસ અરીસા સામે ઊભો રહીને જુઠ્ઠું બોલે, વારંવાર જુઠ્ઠું બોલે તો એ બીજાને નથી છેતરતો, એ પોતાને છેતરે છે. બસ ગુજરાત પોલીસ અને ગુજરાત પોલીસના વડા આવું જ કંઈક કરી રહ્યા છે. અરીસા સામે ઊભા રહીને એવું કહી રહ્યા છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે. એ અરીસા સામે ઊભા રહીને આવું બોલે તેનો વાંધો નથી, પણ તેઓ એવું માની રહ્યા છે કે આપણે આ સત્યને સ્વીકારી લીધું છે. તો વાસ્તવિક સત્ય શું છે અને ગુજરાત પોલીસના વડા આ રમતમાં શું કામ પડે છે તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. મેં આગળ કહ્યું તેમ કોઈ માણસ અરીસા સામે ઊભો રહીને એવું કહે કે હવે ક્રાઇમ રેટ ઘટ્યો છે તો બીજા કોઈને નહીં, તે સૌથી પહેલાં પોતાને છેતરે છે. કારણ કે ક્રાઇમ રેટ કોઈ દિવસ ઘટતો જ નથી. વસ્તી વધી છે તો ક્રાઇમ પણ વધવાનો છે. ક્રાઇમના પ્રકારો પણ બદલાયા છે. પહેલાં માણસો ચાકુ લઈને, બંદૂક લઈને લૂંટવા આવતા હતા. હવે ફોન ઉપર સાયબર ક્રાઇમથી તમને લૂંટી લે છે. એટલે હવે લૂંટારુએ તમારો દરવાજો તોડવો પડતો નથી. લૂંટારુ તમને એક OTP મોકલી તમારા એકાઉન્ટના દરવાજા તોડી નાખે છે. આમ ક્રાઇમના પ્રકારો બદલાયા છે, પણ ક્રાઇમ તો વધ્યો છે. પણ ગુજરાતના DGP એવું માને છે કે ક્રાઇમ ઘટ્યો છે. રાજકોટની અંદર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 મહાનગરોના પોલીસ કમિશનર, તમામ SPO અને તમામ IGPO હાજર રહ્યા હતા અને એમણે ડેટા આપ્યા આ ગુજરાતના DGPને કે તેમના તાબામાં ક્રાઇમ ઘટી ગયો છે. કેમ? તો કે પોલીસ અધિકારીઓ હવે ગામે ગામ જાય છે, લોકોને મળે છે, લોકોની વાત સાંભળે છે અને પોલીસની ધાક એટલી વધી ગઈ છે કે ક્રાઇમ ઘટી ગયો છે. આ ડેટા સાથે આ અધિકારીઓ સંમત હશે, કારણ કે આ ડેટા એમના પોતાના છે, એમણે ઊભા કરેલા ડેટા છે. પણ વાંધો ત્યારે આવે કે ગુજરાતના DGP પણ સ્વીકારી લે કે ક્રાઇમ ઘટ્યો છે. અને એટલું જ નહીં, DGP એવો આગ્રહ પણ રાખે કે ગુજરાતની જનતાએ એવું માની લેવાનું, એવું સ્વીકારી લેવાનું કે હવે ક્રાઇમ ઘટ્યો છે. તો મારા સાહેબ, મારા બાપ, જરા મેદાનમાં તો આવો, ગ્રાઉન્ડમાં તો ફરો, ખબર પડશે કે ક્રાઇમ કેવી રીતના ઘટ્યો છે. દિવ્ય ભાસ્કરના પત્રકાર દીર્ઘાયુએ એક સરસ સ્ટોરી દિવ્ય ભાસ્કરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કરી છે. તેમાં ઘટના એવી છે કે અમદાવાદનો એક યુવાન, જેનું નામ છે જૈનમ શાહ, તેની હાઉસ એરેસ્ટ થાય છે, ડિજિટલ એરેસ્ટ થાય છે અને તેની પાસેથી લગભગ 3 લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે કે તમારી ધરપકડ થઈ છે. જૈનમ શાહ પહોંચે છે નારણપુરા પોલીસ સ્ટેશનમાં. નારણપુરા પોલીસ એવું કહે છે કે ભાઈ, આવો ગુનો નોંધાય નહીં. આનો વિડીયો પણ દિવ્ય ભાસ્કરમાં તમે જોઈ શકો છો. રિપોર્ટર દીર્ઘાયુની સ્ટોરીમાં બહુ સ્પષ્ટ છે કે પોલીસ ફરિયાદ નોંધતી જ નથી, અને નોંધે નહીં તો બહુ સ્વાભાવિક છે કે ક્રાઇમ રેટ ઘટવાનો. આ માત્ર ઘટના અમદાવાદની નથી. ગુજરાતના મોટા ભાગના પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ફરિયાદ લખતી નથી. ફરિયાદીઓ ધક્કા ખાઈ થાકી જાય છે. પોલીસ માત્ર અરજી રમે છે. અને પછી ગુજરાતના DGPને એક ડેટા આપવામાં આવે છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે. તો આવી રીતના ઘટ્યો છે. સાહેબ, તમને મજા આવતી હોય આવું અમને છેતરવાની, તો અમને છેતરતા રહો, કારણ કે તમે અત્યારે ગુજરાત પોલીસના સર્વે સર્વા છો. પણ વાસ્તવિકતા બહુ બિહામણી અને વિચિત્ર છે. નિવૃત્તિ પછી તમને ખ્યાલ આવશે કે પોલીસ કેટલી પરેશાન કરે છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. તો અમે પોલીસનો એક ચહેરો તમને બતાડીએ છીએ, પોલીસની સારી વાતો પણ કરીએ છીએ, પણ અમારું કામ છે ઊંઘતી પોલીસને જગાડવાનું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ